નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન જે વાર્ષિક પરીક્ષા લેવાયેલી છે, જે નવી પેપર સ્ટાઇલ છે તે મુજબ પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. શરૂઆત કરીએ તો વિભાગ એ કે જે 16 માર્ક્સનો છે, જેમાં પહેલો પ્રશ્ન મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઇડ. બીજો પ્રશ્ન અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? ફ્રોઇડ. ત્રીજો પ્રશ્ન કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? દીર્ઘકાલીન. ચોથો પ્રશ્ન નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? કોહલબર્ગ. પાંચમો પ્રશ્ન વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 2. છઠ્ઠો પ્રશ્ન કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? થાઇરોક્સિન. સાતમો પ્રશ્ન પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કઈ બોધાત્મક પ્રક્રિયામાં જોવા મળે છે? તો વિચારણા. આઠમો પ્રશ્ન સામાન્યતઃ વ્યક્તિનો તત્કાલીન સ્મૃતિ વિસ્તાર કેટલો હોય છે? 7 ± 2. નવમો પ્રશ્ન સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? સંકેતાંકન. 10મો પ્રશ્ન ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? મોર્ફિમ. 11મો પ્રશ્ન પ્રત્યયના પ્રતિમાનમાં કેટલા તબક્કા ગણાવ્યા છે? તો જવાબ છે 7. 12મો પ્રશ્ન શાહીના ડાઘાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી છે? હર્મન રોરસાક. 13મો પ્રશ્ન સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપી છે? ફ્રોઇડ. 14મો પ્રશ્ન કૃષ્ણ અને સુદામાની મૈત્રી કઈ મનોસામાજિક પ્રેરણા દર્શાવે છે? સંપર્કની. 15મો પ્રશ્ન વ્યક્તિ પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે જે વ્યગ્રતા અનુભવે તેને કઈ પરિસ્થિતિ કહેવાય છે? પારિસ્થિતિક. 16મો પ્રશ્ન ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા કઈ છે? સમાધિ. વિભાગ બી. આ પ્રશ્નપત્ર મોરબી જિલ્લાનું છે. વિભાગ બી. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 સુધીના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. 17મો પ્રશ્ન મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી? 1879માં જર્મનીના લિવિંગ શહેરમાં વિલિયમ ઊંટે. 18મો પ્રશ્ન નૈતિક વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? કોહલબર્ગ. 19મો પ્રશ્ન સ્વયં સંચાલિત ચેતાતંત્રના ભાગો કયા કયા છે? 2 ભાગો, અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર. 20મો પ્રશ્ન PQRST પ્રયુક્તિની શોધ કોણે કરી? થોમસ અને રોબિન્સન. 21મો પ્રશ્ન સંદેશાના વહનના માધ્યમને શું કહેવામાં આવે છે? પ્રણાલી. 22મો પ્રશ્ન પ્રક્ષેપણ એટલે શું? પ્રક્ષેપણ એટલે પોતાના માણસનું અન્ય પર આરોપણ કરવું અથવા દોષનો ટોપલો બીજાના માથે નાખવો. 23મો પ્રશ્ન પ્રેરણાના કયા 2 મુખ્ય પ્રકાર છે? એક શારીરિક પ્રેરણા અને બીજી છે મનોસામાજિક પ્રેરણા. અને 24મો પ્રશ્ન અષ્ટાંગ યોગના પ્રણેતા કોણ હતા? મુનિ પતંજલિ. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 25 થી 38 સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તમારે કોઈપણ 10 પ્રશ્નોના જવાબ લખવાના છે. 25મો પ્રશ્ન મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવો. મનોવિજ્ઞાન એ અંગ્રેજીમાં સાયકોલોજી કહેવાય. સાયકી પ્લસ લોગો. સાયકી એટલે આત્મા અને લોગોસ એટલે નું વિજ્ઞાનનું શાસ્ત્ર એટલે કે આત્માનું વિજ્ઞાન. 26મો પ્રશ્ન નિરીક્ષણ એટલે શું? નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારીના સંદર્ભમાં અભ્યાસ. 27મો પ્રશ્ન પરિવર્તનના પ્રકારો જણાવો. પરિવર્તનના 3 પ્રકાર છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. 28મો પ્રશ્ન વારસો એટલે શું? એક પેઢીને બીજી પેઢીમાં મળતા જૈવિક લક્ષણો. ગર્ભાધાન સમયે માતા પિતા પાસેથી સંતાનને મળેલા 23 એમ કુલ 46 રંગસૂત્રો. રંગસૂત્રમાં જનીન તત્વો રહેલા છે જે વારસાના વાહકો છે. 29મો પ્રશ્ન પરાનુકંપી તંત્રની સમજૂતી આપો. પરાનુકંપી તંત્ર અનુકંપી તંત્રની વિરુદ્ધમાં કામ કરે છે. ઉત્તેજિત થયેલા હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા અને રક્ત પ્રવાહ જેવી ક્રિયાઓની સામાન્ય બનાવવાનું કામ પરાનુકંપી તંત્ર કરે છે. 30મો પ્રશ્ન જીનોટાઇપ એટલે શું? બાળકોને માતા પિતા દ્વારા વારસામાં મળેલા પૂર્ણ જનીન તત્વોના સમૂહને જીનોટાઇપ કહેવામાં આવે છે. 31મો પ્રશ્ન સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો. 4 સોપાનો છે: તૈયારી, સેવન, વિચારનો ઝબકાર અને મૂલ્યાંકન. 32મો પ્રશ્ન મનન વિરુદ્ધ પુનઃવાચન પદ્ધતિની સમજૂતી આપો. મનન એટલે કે મનમાં ને મનમાં યાદ કરવું, જ્યારે પુનઃવાચનમાં જે અભ્યાસ સામગ્રી હોય તેનો ફરીથી અભ્યાસ કરવામાં આવે છે, ફરીથી વાંચવામાં આવે છે.
33મો પ્રશ્ન, મોર્ફેમ એટલે શું? ધ્વનિઓના કેટલાક જોડાણથી અર્થપૂર્ણ શબ્દો બને છે અને બીજા કેટલાક જોડાણોથી અર્થપૂર્ણ શબ્દો બનતા નથી. આમ ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફેમ કહેવામાં આવે છે. 34મો પ્રશ્ન, શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે પ્રયોગ થયેલો હોય તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. 35મો પ્રશ્ન, સંકેતાંકનની નિષ્ફળતા એટલે શું? સંકેતાંકન એ સંગ્રહની પૂર્વ શરત છે. સંકેતાંકનની નિષ્ફળતાને કારણે સ્મૃતિની વિગતોનો સંગ્રહ થતો નથી અને વિસ્મરણ થાય છે. માહિતીના ગ્રહણ માટે જે ધ્યાન આપવાની જરૂર હોય, જો તે પૂરતા ધ્યાનના અભાવે માહિતી ગ્રહણ ન થાય તો તેને સંકેતાંકનની નિષ્ફળતા કહેવામાં આવે છે. 36મો પ્રશ્ન, સત્તાની પ્રેરણાનો અર્થ આપો. આ એક મનોસામાજિક પ્રેરણા છે. આ પ્રેરણા જે લોકોમાં હોય તે લોકો પોતાની આજુબાજુના સામાજિક વાતાવરણને કાબૂમાં રાખવાની ઈચ્છા અગત્યનો ભાગ ભજવે છે. સત્તાની પ્રેરણા મોભો અને પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હોય છે. સત્તાની પ્રેરણાનું ઊંચું પ્રમાણ વ્યક્તિને સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન અપાવે છે. 37મો પ્રશ્ન, આપમેળે થતું ડ્રાઇવિંગ એ ચેતનાની કઈ અવસ્થા સૂચવે છે અને શા માટે? આપમેળે થતું ડ્રાઇવિંગ એ ચેતનાની નિમ્ન સભાન અવસ્થા સૂચવે છે, કારણ કે વ્યક્તિની આપોઆપ થતી રોજિંદી ટેવરૂપ ક્રિયાઓનું નિયમન પણ ચેતના જ કરે છે. આથી આ બધી ક્રિયાઓ વ્યવસ્થિત થતી રહે છે અને તેમાં વિક્ષેપ પડતો નથી. 38મો પ્રશ્ન, સ્મૃતિ અવરોધ એટલે શું? અગાઉ શીખી ગયેલી માહિતી કે અનુભવો જ્યારે તેને પુનઃપ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે સામગ્રી, માહિતી કે અનુભવની સ્મૃતિ થતી નથી, તેને સ્મૃતિ અવરોધ કહેવામાં આવે છે. અહીં આપણે વિભાગ A, B અને Cનું પ્રશ્નપત્રનું સોલ્યુશન જોયું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોને લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.